भाई तुम्हारा हाथ बताओ तो। एक डायलॉग છે ફિલ્મનો, આ માથે રાખો, ये मजदूर का हाथ है कातिया, એક ફિલ્મનો ડાયલોગ છે. હવે આ મારો જુઓ અને એમનો જુઓ, રેડી? એટલે આ માણસ મજૂરી કરે છે, શ્રમિક છે અને મહેનત કરે છે. તો તમે આટલી મહેનત કરો છો ને, આટલું ખડતલ શરીર છે, એકદમ જીમ ટોન બોડી છે તમારી. કેમ કે હું મારા કામ ઉપર હું કમસે કમ સિમેન્ટની થેલી ને 50 કિલોની આવે, અલ્ટ્રા સિમેન્ટની, હું 4 તો ભેગી ઉપાડતો હોય ત્યાં કામ ઉપર. કાયમનું છે મારે, ઉઠીને કાયમનું. હું જે આ વસ્તુ કરું છું ને એ સામાન્ય વસ્તુ તો છે જ નહીં, આમાં બહુ જોખમ જ છે. પણ મારી તો 8-10 વર્ષની મહેનત છે. ત્યારે અત્યારે મને હજી હું એવું મારી સેફટી રાખીને આ બધી કરું છું. કેમ કે એ બહુ જોખમી છે. મેં કરતા કરી લીધું ને અત્યારે મારા શરીરની હેબિટ થઈ ગઈ. અચ્છા. એટલે આનાથી હું જ્યારે ઉપરવટ જાઉં ને તો મારા શરીરને બધી મને જોખમ રહે. આ બધી હવે મારે કાયમી નથી, કેમ કે મારે કાયમ આવું કરવું જ પડે. આખા દિવસમાં હું 4-5 વખત આ વસ્તુ કરું છું. દુનિયામાં દરેક માણસ વજન ઉઠાવે છે, કોઈ પોતાની જવાબદારીનું, કોઈ પોતાના જીવનના સંજોગોનું, કોઈ પોતાની મુશ્કેલીઓનું. પરંતુ આ દરેક વ્યક્તિઓની વચ્ચે આંગળીના વેઢે ગણાય એવા લોકો હવે આપણને જોવા મળે છે કે જે ખરેખર એવું વજન ઉઠાવે છે જે પોતાના સપનાઓનું વજન છે. અને પોતાના સપનાને સાકાર કરવા માટે વજન ઉઠાવતા લોકો ખરેખર ઇતિહાસ લખી નાખે છે. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે એક એવા યુવાનને મળવા માટે આવ્યા છે કે જે યુવાન ગામડાનો યુવાન છે અને એ યુવાન વજન ઉઠાવે છે તો ભલભલા આંખો ફાડીને ઊભા રહી જાય છે. સીધા જ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને મળીશું ગામડાના એ ટેલેન્ટ હીરોને કે જેની રીલ્સને અનેક લોકો વ્યૂઝ આપે છે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ છે નિલેશ ચુડાસમા. નિલેશભાઈ, તમે વજન ઉઠાવો છો, બરાબર? ક્યાંથી આ વિચાર આવ્યો? આ વિચાર બસ કંઈ નહીં, મારી અંદર મને એવું લાગતું હતું કે ક્યાંક એવું કંઈક ટેલેન્ટ છે ને. હું આ ભારી કામ તો પહેલેથી કરતો જ આવતો હતો. પછી એકવાર મને એવો વિચાર થયો કે આ પાણા છે, તો અમે ભાઈબંધુ બેઠા હતા ને મને કે તું 2-3 પાણા એક સાથે ઉચકાવ ને, તારામાં છે એટલી તાકાત. કેમ કે હું મારી તાકાત તો પહેલેથી બતાવતો પણ હું સોશિયલ મીડિયામાં નહોતો નાખતો. પછી મને એવો ખ્યાલ આવ્યો તો મેં એક સાથે પહેલાં 2 પથ્થર ઉપાડ્યા, પછી મેં 3 ઉપાડ્યા, પછી મેં 4 ઉપાડ્યા, એમ થતો તો 5-6. અત્યારે હું 7 જેટલા પથ્થર ઉચકાવી લઉં છું એકલો. ને ગાડીઓ ને ટ્રેક્ટરો ના ને તેન એવું થયું તો મને સોશિયલ મીડિયામાં થોડુંક એવું થયું કે સોશિયલ મીડિયામાં બધી નાખવું વસ્તુઓ. હા, તો એનાથી મને થોડુંક પબ્લિક વે થોડોક આગળ લીધો. તો મને એવો એક ઉત્સાહ છે કે હું કદાચ આ કરું તો કદાચ જે કંઈ મારા અધૂરા સપના છે કદાચ આ સોશિયલ મીડિયાથી પૂરા થાય એવી એક આશા લઈ હું મારું એક ટેલેન્ટ બતાવું છું મારી સેફટી પ્રમાણે. પણ હું જે આ વસ્તુ કરું છું ને એ સામાન્ય વસ્તુ તો છે જ નહીં, આમાં બહુ જોખમ જ છે. પણ મારી તો 8-10 વર્ષની મહેનત છે. ત્યારે અત્યારે મને હજી હું એવું મારી સેફટી રાખીને આ બધી કરું છું. તમે જે કામ કરો છો એમાં મેં આપણે જોયું કે તમે લોકો પેલા પથ્થર ઉઠાવો છો, પછી બાઇક ઉઠાવો છો, બરાબર? જેસીબીનું બકેટ ઉઠાવો છો, ટ્રેક્ટર ખેંચો છો. આ બધા કામમાં જોખમ ઘણું છે. તો પછી તમે તમારી સેફટી વિશે? મારી સેફટી વિશે એમાં એવું છે કે મેં પહેલેથી જે જીમ કરેલું છે ને, મેં અહીંનું હાર્ડવર્ક જીમ કરેલું છે. કેમ કે હું જ્યાં ઓલા જીમ આવે ને એમાં હું જાતો નથી. મેં અહીં ઘેરે જ મારો એક એવો અખાડો બનાવીને તૈયાર કરીને મેં મારી બોડી ફિટનેસને ત્યાં તૈયાર જ એવી રીતના કરી છે. ને મેં પહેલેથી કમસે કમ 150 કિલોથી મેં વેટ ઉપાડવાનું પહેલાં ચાલુ કરી દીધું. અત્યારે મેં મારા શરીરને એટલું મજબૂત કરી લીધું છે ને કે સામાન્ય રીતે 200 કિલો તો મને નોર્મલ જ લાગે બધી રીતે. ક્યાંય પણ મારે કંઈ પણ એવો સ્ટન કરવો હોય 200 કિલોનો તો હું સામાન્ય રીતે કરી નાખું. અચ્છા, 200 થી 250 કિલોનો વજન સામાન્ય રીતે મેં જીસીબીનું બકેટ ઉપાડ્યું છે ને એ મારા અંદાજ પ્રમાણે 300 kg જેટલું હોય છે. અચ્છા, 300 કિલોગ્રામ જેટલું વજન હતું અને તમે ઉઠાવી લીધું? હા, ઉઠાવી લીધું મેં. ને મારા સોશિયલ મીડિયામાં નાખેલ છે ને એક પથ્થરમાં મિનિમમ 30 થી 35 કિલો વજન હોય. હા, એવા મેં 5-5 પથ્થર એક સાથે ઉચકાવેલ છે. અચ્છા, તો માની લો કે 30 કિલો વજન હોય તો 5 પથ્થર ઉઠાવો તો 150 કિલો વજન થાય. 150 સાથે ઉઠાવી લ્યો. હા, એક સાથે. તો નિલેશભાઈ, તમે કામ શું કરો છો? કામ અત્યારે હાલમાં તો હું પ્લાસ્ટરનું કામ કરું છું. સણતર શ્રમિક છો, મજૂરી કરો છો? મજૂરી, કડિયા કામ કરું છું. મકાન બને એમાં ચણતરમાં જાવ છો? સણતર પ્લાસ્ટર ના એવું બધી કામકાજ કરું. અચ્છા, કઈ ભણેલા છો તમે ભાઈ? 10 સુધી ભણેલો છે. અચ્છા, 10 સુધી ભણેલા છો.
ઓકે, અને હવે તમે આ પ્લાસ્ટરનું કામ કરો છો તો ભેગા ભેગા આવા વિડીયો બનાવતા હા, છો? video સ્પેશિયલ ટાઈમ મળે છે કે કામ કરવાની સાથે સાથે જ? કામ કરીને સ્પેશિયલ હું વિડીયો માટે તો ટાઈમ કાઢું છું, કેમ કે એક સોશિયલ મીડિયા ખુદ મને થોડુંક એવું થયું કે સોશિયલ મીડિયામાં મારે રહેવું છે એમ. પબ્લિક મને સારા એ પ્રેમ આપે છે, બધા મારી રીલ્સ જોઈ છે, બધા સપોર્ટ કરે તો મને એમ થાય કે હું એના માટે થોડો થોડો ટાઈમ કાઢીને હું એક્ટિવ રહું. સારા વ્યૂઝ ને લાઇક્સ મળે છે? હા, સારા 10 મિલિયન સુધી મારા વિડીયો વાયરલ થાય. 10 મિલિયન? 10 11. હા બાપા, જો દર્શક મિત્રો, આ મિલિયનર વ્યૂ ધરાવતો વ્યક્તિ છે, ગામડાનો માણસ છે, અને એની મહેનત અને મજદૂરીને એણે પોતાના ટેલેન્ટમાં કન્વર્ટ કરી, અને એવી રીતે કન્વર્ટ કરી કે એ શું શું ઉચકી લે છે એ આપે આ ઇન્ટરવ્યૂમાં નિહાળવાના છો. બરાબર, આ આપ ઇન્ટરવ્યૂમાં નિહાળશો ત્યારે જ આપણને ખબર પડશે કે ખરેખર આ નિલેશભાઈ જે છે એને 10 મિલિયન જેટલા વ્યૂઝ મળે છે એમની એક એક રીલ્સને. તો નિલેશભાઈ, તમારું આ ગામ છે ગોરેજ, બરાબર? તો ગોરેજ ગામમાં રહ્યો તો આજુબાજુના ગામડામાં કામ ધંધા અર્થે જતા હશો તમે, બરાબર? પછી લોકો તમારી રીલ્સ જુએ તો રસ્તામાં આમ કોઈ તમને એવો અજાણ્યો માણસ મળી ગયો હોય કે આમ હાથ ઊંચો કરી દે, આ તો ઓલો છે ભાઈ? ઘણા એવા લોકો મળે કે કાયમ મને ઈ જ જોઈને, ઈ જ પ્રેમ જોઈને મને એવું થાય કે હવે મારે એક્ટિવ રહેવું જ છે, કેમ કે મારે એવો કોઈ પણ દિવસ નહીં ગયો હોય કે મને 5-25 જણા નહીં મળ્યા હોય ને 5-25 જણા મારા ફોટા નહીં પાડતા હોય. અત્યારે હાલમાં મારું કંકાણામાં કામ હાલે છે, પણ અહીંથી હું નીકળું છું સંધવાણા, નગીસાણા, કારેજ, એટલામાં મારે 10 વાર ગાડી રોકવી પડે એમ. હા, એટલા લોકો મને મળે છે, જ્યાં બધા મને જોઈ છે, મારી હારે આવે, વાતચીત કરે, રામરામી કરે, ચા પાણી આ તે મને પીવે, ખવડાવે, બધાને બહુ મને પ્રેમ આપે છે, અને બધાને બહુ હું સારો માણસ લાગું એવું કહે છે બધા. પણ હું બધાને કહું છું કે ભાઈ આ બધી તમે કરો, હું જે કરું ને એ વસ્તુ, કેમ કે એ બહુ જોખમી છે. મેં કરી લીધું ને અત્યારે મારા શરીરની હેબિટ થઈ ગઈ. અચ્છા. એટલે આનાથી હું જ્યારે ઉપરવટ જાઉં ને તો મારા શરીરને બધી મને જોખમ રહે. આ બધી હવે મારે કાયમીનું થઈ ગયું, કેમ કે હું મારા કામ ઉપર હું કમસે કમ સિમેન્ટની થેલી ને 50 કિલોની આવે, અલ્ટ્રા સિમેન્ટની, હું 4 તો ભેગી ઉપાડતો હોય ત્યાં કામ ઉપર. કાયમનું છે મારે, ઉઠીને કાયમનું. 50 કિલો એટલે આમ જોવા જઈએ તો 2.5 મણ. એ હું 4 થેલી ઉપાડતો હોય કાયમ, હાલની તકે. હું મારી સાઈડ ઉપર કાયમ માટે મારે કામ કરવાનું હોય, એટલે હું પ્લાસ્ટરનું કામ કરું છું, એટલે સિમેન્ટ હું મારા કોઈ મજૂરને કહું નહીં કે તમે લેવા લાગો, એ બધી હું લઈને નાખતો હોય કે લાવો ભાઈ હું એક જ હારે નાખી દઉં. એટલે એ મારે કાયમનું ટ્રેનિંગ જ થઈ ગઈ એક જાતની. તો તમે આ બધું ઊંચકવાનો જે શોખ તમને લાગ્યો એ કેટલાક વર્ષથી કરો છો ભાઈ? આ ઉચકવાનો શોખ મિનિમમ મારા અંદાજે 1 વર્ષ ઉપર થઈ ગયું છે. અચ્છા. અને જ્યારથી શરૂ કર્યું અલગ અલગ વસ્તુઓને એક સાથે ઉઠાવવાનું, ત્યારથી જ સોશિયલ મીડિયા ઉપર તમે એને અપલોડ કરો છો, શેર કરો છો બધી અપડેટ્સ? આ સોશિયલ મીડિયા ઉપર તમે આવ્યા ટેલેન્ટ હીરો એવું તમારું આઈડી છે, બરાબર ને? તો ટેલેન્ટ હીરો તરીકે આઈડી ક્યારે શરૂ કરીને બધા રીલ્સને અપલોડ કરવાનું ક્યારથી શરૂ કર્યું? પછી આ એક વરદી જેવું છું. હા, કે વરદીથી મેં ચાલુ કર્યું ટેલેન્ટ હીરો નામની આઈડીમાં. ને ધીરે ધીરે એક પથ્થર કરીને અત્યારે 6-7 પથ્થર સુધી પહોંચ્યો. હવે આ લાઈનમાં આગળ શું કરવું છે તમારે? તમે જે આ બધું વજન ઉચકો છો આગળ, હવે ઘણી પબ્લિક મને એવું કહે છે કે ભાઈ તમારામાં એક એવી ક્ષમતા છે કે તમે ગોલ્ડ મેડલ તમને મળી શકે, તમે પાવર લિફ્ટિંગની તૈયારી કરો ને તો. હવે મારો વિચાર એવો જ છે કે પાવર લિફ્ટિંગની તૈયારી તો કરવી, પણ અત્યારે શું છે કે હાલમાં થોડુંક આપણું ઘર પરિવારનું હોય એટલે બધી હાલતું હોય, એટલે કામકાજમાં વધારે પડતો ધ્યાન દઉં. કેમ કે કોઈ એવો વ્યક્તિ મળી છે કદાચ તો આપણે કંઈક આગળ કરીશું, કેમ કે પાવર લિફ્ટિંગ માટે મેં ઘણા બધીને કહી ગયેલ છે કે ભાઈ એવી ક્યાંય જગ્યા હોય તો મને કહો, કેમ કે આપણે એમાં કંઈ અનુભવ છે નહીં અત્યાર સુધી મને એ બાબતનો. આ તો બધી પબ્લિક જે મને જોઈ બધા એમ કહે કે ભાઈ તમને એક સારું એવું સ્ટેજ મળે એવું છે, તમે એમાં ઊભો એમ છો, એમને તમને ગોલ્ડ મેડલ પણ મળે, તમે આ ખોટી તમારી તાકાત અહીંયા વેડફો એમ, જ્યાં જરૂરિયાત છે ને ત્યાં તમે ઉપયોગ કરો. અચ્છા, તમને ખબર હોય તો એશિયન ગેમ્સ, પછી ઓલિમ્પિક ગેમ્સ, પછી ખેલ મહોત્સવ, બરાબર છે, પછી ગુજરાત સરકાર તો ખેલ મહાકુંભ ચલાવે છે, આવી અલગ અલગ રમતની સ્પર્ધાઓ થાય છે, એના વિશે કદાચ તમને ખ્યાલ હશે. તો તમે જે પાવર લિફ્ટિંગની વાત કરી, તો સ્પોર્ટ્સમાં, રમતગમતના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તમે કંઈ વિચાર્યું છે ખરા? તમે જે આ પાવર લિફ્ટિંગની વાત કરી, બરાબર છે, તો એમાં તમે કંઈ આગળ વધો અથવા તો તમારે પાવર લિફ્ટિંગના ફિલ્ડમાં જવું છે,
અથવા તો સ્પોર્ટ્સના અન્ય કોઈ ગેમ્સમાં જવું છે, એવું ક્યારે વિચાર કર્યો છે ખરા? અત્યારે તો એવો કોઈ વિચાર કર્યો નથી, પણ પાવર લિફ્ટિંગની તો એક તૈયારી કરવી જ છે. હા. કેમ કે એમાં તો એક મને એવું મન થયું કે પાવર લિફ્ટિંગની અંદર હું એકવાર જાઉં છું ને મને એવો મને એક ભરોસો છે મારી ખુદ ઉપર કે એકવાર તો એ સ્ટેજ ઉપર મારે પહોંચવું છે. અચ્છા, તો માની લ્યો કે ગુજરાતને અને દેશને ક્યાંય રિપ્રેઝેન્ટ કરવાની તક મળે, બરાબર છે, એશિયન ગેમ્સ હોય કે પછી ખેલ મહાકુંભ હોય કે શું કહેવાય ઓલિમ્પિક હોય, તો તમારે એમાં મહેનત બહુ કરવી પડશે. તો તમે અત્યારે જે મહેનત કરો છો એ મહેનતને આ રસ્તા ઉપરથી આ રસ્તા ઉપર વાળી દઈએ તો મને એવું લાગે છે કે તમે ભારતનો તિરંગો લહેરાવી શકો. હા, હવે તમે જોઈ વાત તો સાચી. હા, જોઈએ હવે. તો તમારે એ રસ્તે જવાનો વિચાર છે એમ ને? વિચાર તો છે. એકવાર એમ તો મેં આર્મીમાં ટ્રાય કરી હતી. હા. પાસ થઈને તો આવી ગયો હતો હું. હા. એમાં પછી ફિઝિકલ મેડિકલમાંથી નીકળી ગયો હું. હા હા હા. ત્યાર પછી મેં ભણતર મૂકીને પછી હું મારા કામ ધંધે વળગી ગયા. હા હા. કે હવે ભાઈ એમાં આપણું નહીં ભેગું થાય. મારે તેજા ગરમી મારી પાસે બહુ છે મારા હાથમાં ને એમ. એટલે મને એની હિસાબે કાઢી નાખ્યો હતો. હા 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 હા. પણ આ તમે જો આ ભાઈ હાથની વાત કરી ને, ભાઈ તમારો હાથ બતાવો તો. એક ડાયલોગ છે ફિલ્મનો, આ માથ રાખો, ये मजदूर का हाथ है कातिया, એક ફિલ્મનો ડાયલોગ છે. હવે આ મારો જુઓ ને એમનો જુઓ, રેડી? એટલે આ માણસ મજૂરી કરે છે, શ્રમિક છે અને મહેનત કરે છે. તો તમે આટલી મહેનત કરો છો ને, આટલું ખડતલ શરીર છે, એકદમ જીમ ટોન બોડી છે તમારી, તો આમ બોલા આજે બધા જીમમાં જાય એવું બધું કંઈ કર્યું છે ખરા? નહીં, ખાવા પીવામાં ડાયટમાં ધ્યાન આપે? કોઈ જાતતું નહીં. એ જીમ વાળાનું કોઈ કોપી જ નહીં. મેં મારી ખુદની મહેનતનું કરેલું છે. ને ખાવા પીવામાં બધું સાદું. એમાં કોઈ એવું નથી કે ભાઈ હું કોઈ કાજુ બદામ આ છે તે છે એ લઉં. સાદો જ ખોરાક બધો મારે. ને મેં મારો ઘેરે એક એવું મેં એક પથ્થરને જ જીમ બનાવી લીધું. મેં પથ્થરથી જ ડમ્બલ બંબલ બધી બનાવી લીધું. પીઢિયાને મેં મારું પાવર બાયસેપ મારવાના ડન નાન તેની બધી મેં એમાં જ કરી લીધું આખું. અચ્છા, એ જીમ તમારા ઘરે જ છે અત્યારે? અત્યારે હાલમાં તો મેં આજ 8 મહિનાથી તો એ બંધ કરી દીધું. કેમ કે હવે હું આમાં જ એક્ટિવ છે ફૂલ પાવર, તો પછી મારે હવે મને એવું લાગ્યું કે હવે મારે કંઈ જીમની એટલી જરૂર નથી. કેમ કે મારે કાયમ આવું કરવું જ પડે. આખા દિવસમાં હું 4-5 વખત આ વસ્તુ કરું છું. ને હું રીલ મારે કાયમ અપલોડ કરવી હોય એટલે મારે એક રીલ બનાવવી જ પડે. મેં હમણાં હાલમાં એક રીલ બનાવી છે. મેં એક ગાડી ઉપડી છે, એમાં એક માણસને બેહાડ્યો છે ને માણાની માથે મેં પાણો મૂક્યો. હા, એ રીલ હમણાં હું અપલોડ કરવાનો છે 1-2 દિવસમાં. સરસ. તો અનિલભાઈ નામ કીધું ને? નિલેશભાઈ. તો આ છે નિલેશભાઈ. તો નિલેશભાઈ, તમે એવું કહો છો કે તમે ખાવા પીવાનું સાદું ખાવ છો, એટલે શું આ શાક રોટલા દાળ ભાત એવું બધું એમ? બસ. પછી ફાસ્ટ ફૂડ કે એવું કંઈ ખાવાની ઘણા લોકો ખબર ફાસ્ટ ફૂડ ખાય? વધારે પડતું હું કેળા વધારે ખાઉં. અચ્છા, ફ્રૂટ્સ ને એવું બધું વધારે લ્યો છો એમ? કેળા વધારે. પછી દૂધ ઘી એવું કંઈ? નહીં, એ કોઈ વસ્તુ નહીં. દૂધ ઘી નહીં, કોઈ વસ્તુ નહીં. બરાબર, સરસ સરસ. તો તમે અત્યારના જે યુવાનો છે એ હું એવું માનું છું કે એમને બહુ શ્વાસ કે પછી વધારે દોડી ન શકે, વધારે ચાલી ન શકે, મહેનત ન થાય. તમે આટલી મહેનત કરો છો એટલે કંઈ વ્યસન છે તમને? હું માવો ખાઉં છું. મસાલો ખાવ છો? હા હા હા. તો પછી હવે આ તમે ફિલ્ડમાં જો પાવર લિફ્ટિંગમાં આગળ વધવા માંગતા હોય તો પછી તમારે હજી વધારે આનાથી મહેનત કરવી પડશે. અને સ્વરાજના દર્શકો તમારા ટેલેન્ટને નિહાળે, બરાબર, અને તમને વધારે પ્રેમ આપે, તમને વધારે શું કહેવાય સપોર્ટ કરે, તો પછી પાવર લિફ્ટિંગના ફિલ્ડમાં જવાની ઈચ્છા ખરી ને? ખરી. એમાં 100%. અચ્છા, તમારા ટેલેન્ટને કોઈએ બિરદાવ્યું હોય, કોઈ તમને જોયા હોય, મતલબ કે એવું કોઈ ખરા કે ભાઈ XYZ વ્યક્તિ મળ્યા હતા ને એણે કીધું કે ના તમે આ કામ બરાબર છે, એવો કે અનુભવ થયો છે? હા, એ વ્યક્તિ અત્યારે હાલમાં અહીંયા છે આપણે ભેગા જ છે. હજી મારા કાકાનો છોકરો જ થાય છે. અચ્છા. હા. એનવે જ બધી આ મને એનો આ રસ્તો એનો જ બતાવ્યો બધી તું કર, હું તારા ભેગો છું ને. હાલમાં મારા ભેગો જ હોય બધી બાબતમાં, ક્યાંય પણ. એટલે એનવે જ આ બધી ટેલેન્ટ હીરો નામ જે છે મારી આઈડીનું નામ જ એનું છે. એને મેં કીધું કે મારે આઈડી મારે એવી કંઈક બનાવી કે કોઈ એની એમ વાંચીને એમ થવું જોઈએ કે નહીં આઈડી પ્રમાણે બંધો છે. એટલે પછી એનવે એવું નામ આપ્યું મને ને મને કે આ ટેલેન્ટ હીરો તને સોંપશે એમ. ના, એ તો અમે
આ શું કહેવાય જોયું કે ભાઈ તમે ખરા અર્થમાં ટેલેન્ટ હીરો છો, તો ભવિષ્યમાં સ્પોર્ટ્સ ફિલ્ડમાં જવાની તમારી ઈચ્છા છે, બરાબર ને? અને બીજા તમને શોખ શું શું છે? ઘોડા ખેલવવાના કેવા કંઈ શોખ છે? હા, ગેમ્સમાં શું શું રમો છો તમે? વધારે પડતો કબડ્ડી. કબડ્ડી? અચ્છા, ક્રિકેટ નહીં, કબડ્ડી. કબડ્ડી, હા, કબડ્ડીનો માસ્ટરમેન છે હું. અચ્છા, કબડ્ડી રમવા જાવ છો અત્યારે ક્યાંય આમ અઠવાડિયામાં કે મહિનામાં? અઠવાડિયામાં એકાદી વાર તો હોય. અમે અહીંયા આપણે અહીંયા અમારે સ્વાધ્યાય છે ને ત્યાં હોય જ છું. હા 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 હા. કબડ્ડી વધારે રમું. ક્રિકેટ રમતો હતો પણ ક્રિકેટ પછી બંધ કરી દીધું. અચ્છા, હવે અત્યારે કબડ્ડીમાં, અને હવે તો પછી કામ ધંધામાં વર્ગી પડ્યા હોય એટલે પછી. તો પછી તમે આ કામ કરો છો, તમારા ઘરની જવાબદારી છે, બરાબર? તો એક વસ્તુ તમે મને કહો કે તમારે જે સપનાઓ પૂરા કરવા છે તો તમારે મહેનત કરવી પડશે. તો શું વિચાર્યું છે? કેવા સપના છે તમારા? કે તમારું આ કામ તમને ક્યાં સુધી લઈ જશે, અથવા તો આ કામથી તમને એવું કયું કામ છે કે જે તમારે આ માધ્યમથી એને પૂરું કરવું છે, આ સપનું પૂરું કરવું છે? હવે એક એવી આશા લઈને બેઠો છું હા કે આજે હું કામ કરું છું ને હા એ કામ તો અમારે કરવાનું જ છે, પણ આ એક સોશિયલ મીડિયામાં ઘણા લોકો એમ કહે કે ભાઈ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ જાવ ને તો ઘણા તમારા એવા સપના છે કે પૂરા થાય. પણ આપણે સોશિયલ મીડિયાને થોડોક હું વધારે હવે પ્રેમ ભાવ કરવા વર્ગી ગયો, કેમ કે કામ તો ઓલરેડી કરું જ છું, ઘર કામ તો બધીનું. પણ તે છતાંય મને એવું દેખાય કે આ સોશિયલ મીડિયામાં કદાચ હું આવું બધી મારી લાઈફ એક્સચેન્જ થશે એમ. મને એવું દેખાય એમ, કેમ કે હું મહેનત જે પ્રમાણે કરું ને એવું મને લાગે કે મારું મહેનતનું ફળ મને એકદમ મળવાનું છે. રાઈટ. હા હા હા. ને દુનિયા હું જોતો નથી. હા, એ તો બરાબર છે. કેમ કે આમાં બે વસ્તુ છે કે તમે પડો તોય તમને દુનિયા દાંત કાઢવાના છે, અને તમે આગળ વધો તોય કાઢવાના જ છે. એટલે પછી એને આપણે ભૂલીને આગળ વધીએ તો વધારે પડતું સારું. ક્યાં વાત છે, ક્યાં વાત છે. ખૂબ પ્રેરણાદાયક સ્ટોરી વાત કરી આ માણસે કે ભાઈ હવે તમે કંઈક કરશો તો પણ લોકો કહેશે, તમે કંઈ નહીં કરો તો પણ લોકો કહેવાના છે, તો પણ લોકોને કહેવા દો, આપણે આપણું કામ ચાલુ રાખીએ, બરાબર? આપણે આગળ વધીએ. આપણે આગળ વધીએ. વાહ, બહુ સરસ વાત કરી. તો હવે તમે એક સોશિયલ મીડિયામાં છવાઈ જાઓ તો આમ એવું સપનું ખરું કે મારી ભાઈ સ્પોર્ટ્સમાં અથવા તો આ ફિલ્ડમાં આને મળવાની ઈચ્છા છે, એવું કંઈ સપનું છે તમારું કે ભાઈ મારે XYZ ઓલી સેલિબ્રિટીને મળવું છે? અત્યારે તો હાલમાં મેં કોઈ સેલિબ્રિટીને કોપી માર્યો જ નથી. હા. ને મેં એવું ખુદ ને કે એવું માની તમે લીધું. પાવર લિફ્ટિંગની વાત કરી તો પાવર લિફ્ટિંગમાં કોઈ ખેલાડી જે રીતે વર્કઆઉટ કરે છે જોયા છે ક્યારે એમના વિડીયો કે અથવા એમને કોઈ ફોલો કરવા માટે? યુટ્યુબમાં વિડીયો જોતો હોય વધારે પડતો. હા હા હા. હું ફોલો કરતો જ નથી. મેં ખુદને જ એક એવું માની લીધું કે હું છું ને તમે જ તમારા આઈડિયલ છો એમ? હા, બસ હું જ છું. મારે કોઈને એવું એમ ટક્કર દેવું એવું મેં નથી વિચાર્યું. મેં એવું રાખ્યું કે જ્યારે એવું મને જગ્યા મળશે ને ત્યારે હું મારી મહેનત કરી લઈ પૂરેપૂરી. ત્યારે એવો મને ટેજ એવો મળી જાય, મને એવું થશે. એટલે ટૂંકમાં એમ કે તમે જ તમારી ટક્કર તમારી પોતાની સાથે જ છે. હા, પોતાની સાથે. તમારે હું મારા જે ખુદ કંઈ હારે ભૂલો છે, તમારે પોતાની જ લડાઈ સુધારવાની. લડું છું બસ. વાહ, સરસ. કોઈ સાથે પ્રતિસ્પર્ધા નથી, તમે ખુદ જ તમારા સ્પર્ધક છો, હરીફ છો. વાહ, સરસ. તો આ હતા અનિલભાઈ, બરાબર? નું નામ ભૂલતો નથી, નિલેશભાઈ. નામ ભૂલાઈ જાય છે તમારું. તો આ છે નિલેશભાઈ. અને નિલેશભાઈ તમારું નામ ભૂલાઈ જાય છે, પણ તમારી બોડી ને તમારું ટેલેન્ટ ને તમે જે બતાવો છો એ ખતરનાક છે. તો આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. અને આજે અમે એમના ગામ આવ્યા છે ગોરેજ, અને સ્વરાજ મીડિયા આવા જ ધૂળ ધોયા રતનને જે ખરેખર પડદાની પાછળ છુપાયેલા છે એમને ત્યાંથી બહાર લાવી અને એમના ટેલેન્ટને તમારા સુધી પહોંચાડવાનું જે એક લોક પ્રહરી તરીકે કામ કરે છે સ્વરાજ મીડિયા કરી રહ્યું છે. આવા જ વિરલાઓને, આવા નરબંકાઓને આગળ વધારવા માટે આવી રીતે સપોર્ટ કરતા રહ્યો. અને આવા જ લોકો છે જે આગળ જઈને દેશ અને દુનિયામાં સમાજનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે છે. એમના ગામ આવ્યા, એમની સાથે વાત કરી, લાઈવ એમનું ટેલેન્ટ પણ અમે નિહાળ્યું, અને એમણે આપણી સાથે વાત કરી. સ્વરાજ મીડિયા સાથે તમે વાતચીત કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કે તમે અમને સમય આપ્યો. ફરી પાછા મળીશું દર્શક મિત્રો. ત્યાં સુધી સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઈબ કરો. અને હા, આપણું ગામડું બોલે છે જે કાર્યક્રમ તમારો મનગમતો પ્રોગ્રામ છે, અને આજે આ મનગમતા કાર્યક્રમમાં આપણે આ ગામડાના યુવાન સાથે, ગામડાના ટેલેન્ટ હીરો સાથે વાત કરવા માટે આવ્યા છીએ. તો અચૂકથી જુઓ. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.